આપી છે। આ મહત્વપૂર્ણ જાહેરાત માટે રામનવમીનો પવિત્ર દિવસ પસંદ કરાયો હતો, જે ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે ઉજવાય છે અને જે ધર્મ, નિષ્ઠા અને સત્યના પ્રતીક છે। હોંગકોંગમાં રામનવમીના અવસરે વિશ્વ સનાતન ધર્મ દિનની સ્થાપના કરવામાં આવી હતી। આ ભવ્ય કાર્યક્રમમાં માત્ર હોંગકોંગ નહીં, પરંતુ ભારત અને અન્ય દેશોના સનાતની સમુદાયના સભ્યો પણ જોડાયા હતા, જેના કારણે આ ઉત્સવ વૈશ્વિક મહત્વનું તહેવાર બની ગયો। કાર્યક્રમના મુખ્ય આયોજકોમાં લાલ હરદાસાણી, દયાલ એન હરજાની, રમાકાંત અગરવાલ, રાજુ સબનાની, બિન્ની લાલજી, રાજેશ ભીમસરિયા, અશોક પ્રીતમાણી, પીશુ મીરાની, રાજુ મુખી, રમેશ સાવરથિયા, સોહન ગોયંકા અને સંયોજક શશિભૂષણ સામેલ હતા। આ અવસરે આયોજક લાલ હરદાસાણીએ કહ્યું કે આ હોંગકોંગના ભારતીય સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ છે। અમે અહીંથી વિશ્વ સનાતન ધર્મ દિનની શરૂઆત કરીને શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિની વૈશ્વિક લહેર શરૂ કરવાનું ઈચ્છીએ છીએ। આયોજક સોહન ગોયંકાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે દર વર્ષે અમે રામનવમી મનાવતા આવીએ છીએ, પરંતુ આ વર્ષે અમે તેને વિશ્વ સનાતન ધર્મ દિન તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે। ભગવાન શ્રી રામ ધર્મનું જીવંત સ્વરૂપ છે। તેમનું જીવન સનાતન ધર્મનું પ્રતિબિંબ છે। તેમણે પૃથ્વી પરથી અધર્મ અને અન્યાય નાશ કરવા માટે પોતાનું રાજ સિંહાસન પણ ત્યાગી 14 વર્ષનું વનવાસ સહર્ષ સ્વીકાર્યું। તેઓ સંપૂર્ણ માનવજાત માટે આદર્શ પુત્ર, ભાઈ, શિષ્ય, મિત્ર, રાજા, યોદ્ધા, શત્રુ, પિતા અને પતિ તરીકે પ્રેરણા સ્ત્રોત છે। તેથી તેમના જન્મદિવસની શ્રેષ્ઠ કોઈ દિવસ વિશ્વ સનાતન ધર્મ દિન તરીકે होई सके नहीं। जय श्री राम। जय श्री राम। आज रामनवमी का परम उत्सव है, आप सबको बधाई हो। ये हमारा सौभाग्य है कि आज रामनवमी के दिन हमने रिवाइवल ऑफ सनातन धर्म के माध्यम से आज बहुत बड़ा हवन किया है और हम डिक्लेयर करते हैं कि आज का दिवस पूरी दुनिया में सनातन धर्म दिवस करके मनाया जाए। धन्यवाद। जय श्री राम। जय श्री राम। This is a historic moment for Hong Kong's Indian community. By inaugurating Vishwa Sanatan Dharma Divas here, we hope to ignite a worldwide movement for peace and spiritual awakening. Lord Rama, revered as the embodiment of the Dharma, hence by declaring his birth anniversary as Vishwa Sanatan Dharma Divas, organizers aim to inspire humanity to embrace its eternal values. Jai Shri Ram. Sanatan Dharma ki Jai. जय श्री राम। जय श्री राम। To an inaugural announcement of Vishwa Sanatan Dharma Divas. This event has been dedicated to the propagating of Sanatan Dharma and bringing an awareness, and this event is going to serve as a platform to bring awareness so that we can understand our Sanatan Dharma more deeply and practice it to bring joy and harmony in our lives in Hong Kong and Far East and worldwide. આયોજકોએ તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમાં 66 કરોડ એટલે કે 660 મિલિયન શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જેમાંથી 70થી વધુ દેશોના લોકો સામેલ હતા। આ દર્શાવે છે કે સનાતન ધર્મની ચેતના વૈશ્વિક સ્તરે જાગૃત થઈ રહી છે। રાજકુમાર સબનાની સહિત તમામ આયોજકોએ આ ઉત્સવને ઐતિહાસિક અને પ્રેરણાદાયક ગણાવ્યું અને તેને નવી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત તરીકે વર્ણવી।